ફતેપુરા પોલીસે ગત 31મી મેના રોજ રાત્રિના સમયે વાહન ચેકિંગ દરમિયાન 3 વાહનોને ફિલ્મી ઢબે પીછો કરતા પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરતા વાહનો મૂકી ભાગી છૂટેલા આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમાર સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાગારા ગામે રાજસ્થાન રાજ્યમાંથી ઈંટા બારાવાડા રસ્તેથી વાહનો આવતા હતા. તે સમય દરમિયાન એક મોટરસાયકલ આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા જ મોટરસાયકલ ચાલક પાછળ આવતા વાહનોની પાયલોટિંગ કરતો હોવાથી તેણે પોતાની મોટરસાયકલ ઊભી રાખી ન હતી અને પાછળ આવતી બોલેરો જીપને રોકવાનો પ્રયત્ન કરતા બોલેરો જીપ ચાલકે પણ નાઇટ પેટ્રોલિંગ ચેકિંગ કરતા પોલીસના માણસોને ટક્કર મારવાનો પ્રયત્ન કરી પોતાની જીપને ભગાડી મૂકી હતી. જ્યારે તેની પાછળ બીજી એક પૂર ઝડપે આવતી ગાડી આવતી હોય તેને પણ રોકવાનો પ્રયત્ન કરતા ક્રુઝર ગાડીના ચાલકે પણ પૂર ઝડપે પોતાની ગાડી ભગાડી મૂકતા પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમારને શંકા ગઈ હતી કે વાહનોમાં ગેરરીતિ પ્રવૃત્તિઓ અપનાવતા હોવાની શંકા જતા જ પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમારે આ 3 વાહનોનો પીછો કરતા 3 વાહન ચાલકો પૂર ઝડપે ભાગી જતા હતા. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ક્રુઝર ગાડીનો ચાલક ક્રુઝર ગાડી રિવર્સ લઈ ગટરમાં ઉતરી ગયો હતો. આમ 3 વાહનો મૂકીને ચાલકો ભાગી છૂટ્યા હતા. આ 3 વાહનો ફતેપુરા પોલીસ કબજે લઈ તપાસ કરતા વાહનો ચોરાયેલા હોવાનું જણાવ્યું હતું. આ અંગેની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડાને કરતા જ મયંકસિંહ ચાવડાના માર્ગદર્શન અને સૂચના આપતા ઝાલોદ DYSP MN ત્રિવેદીએ ફતેપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમાર તથા પોલીસ સ્ટાફ સાથે બાતમીદાર રાખીને આ વાહનો મૂકીને ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે આરોપીને આજે ફતેપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર HP પરમાર તેમજ સ્ટાફે ઝડપી પાડ્યા છે. જેમાં ઇમરાન ઉર્ફે હુસેન ઇશાક સીતા રહેઠાણ સુખસર, નીતિન નગા ડોડિયા રહેઠાણ મોટા નટવા, બદામભીમા કિશોરી રહેઠાણ મોટા નટવા આ 3 આરોપીઓને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા તેઓએ આ વાહનો ક્યાંથી લાવ્યા હતા તે અંગેનો ભેદ ખુલ્યો હતો. જે પૈકીમાં તારીખ 1/6/2015ના રોજ ભાગીદારો ગામેથી ક્રુઝર ગાડી ₹2,25,000, શેરગઢ ગામેથી બોલેરો ગાડી ₹2,00,000 તેમજ ભાગીદારો ગામેથી પેશન પ્રો ₹60,000 અને તારીખ 12/5/2015ના રોજ બારા ગામેથી બોલેરો જીપ ₹4,00,000ની આમ કુલ ₹8,85,000નો કબજે કરી આ ઝડપાયેલ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમાં એમ જણાય છે કે આ 3 આરોપીઓએ અન્ય કેટલીક જગ્યાએ વાહનો ચોરી કર્યા છે તે અંગેનો ભેદ ખુલે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા.